નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે 3/1/2021ના રોજ લેવાયેલી પીઆઈની એક્ઝામ વિશે. આમ તો ઘણાને આ પેપર જે છે એ સહેલું લાગ્યું છે, પણ બંધારણની જો વાત કરીએ તો એ થોડુંક આપણે મધ્યમથી લઈને ટફ સુધીનું બંધારણ જે છે એ કહી શકીએ, કારણ કે બધા જે છે એ ફક્ત બેવાળા વાક્યો જે છે એવા જ હતા. એટલે એમાં થોડોક ટાઈમ જે છે એ વધારે લાગે અને વિચારવાનો સમય ઓછો મળે. આપણે દરેક પ્રશ્નો જે છે એના સોલ્યુશનની જો ચર્ચા કરીએ તો પહેલો ક્વેશ્ચન જે છે એ સંસદીય સમિતિ બાબતે છે, જેમાં આપણને વાત કરી છે કે જાહેર હિસાબ સમિતિમાં લોકસભાના અધ્યક્ષ દ્વારા નામાંકિત કરેલા લોકસભાના 15 સદસ્યો હોય. અહીંયા યાદ શું રાખવાનું છે? લોકસભાના 15 અને રાજ્યસભા જે છે એના 7 સદસ્યો જે છે એ આ સંસદીય સમિતિમાં જાહેર હિસાબ સમિતિ છે એમાં હોય છે. પછી તો કે આ વાક્ય છે એમાં જો માત્ર લખ્યું હોત ને તો આ વાક્ય ખોટું પડત, પણ અહીંયા લોકસભાના 15 સભ્યો તો હોય જ છે, માટે આ વાક્ય સાચું પડશે. પછી તો કે મંત્રી જે છે એ આ જાહેર હિસાબ સમિતિનો પોતે સદસ્ય બની શકતો નથી, માટે શું કહી શકીએ આપણે કે મંત્રી જે છે એના તરીકે જો ચૂંટાય તો એ સમિતિના સદસ્ય રહેતા નથી, એટલે આ વાક્ય પણ સાચું છે. અને અધ્યક્ષ જે છે એ 22 સદસ્યોમાંથી કોઈ એક વ્યક્તિને સમિતિના ચેરમેન તરીકેની નિમણૂક કરે છે. અહીંયા એક વસ્તુ એમ પણ યાદ રાખવાનું છે કે જે જાહેર હિસાબ સમિતિ છે ને એમાં વિપક્ષનો નેતા હોય ને એ પોતે ચેરમેન હોય, પણ અહીંયા તો અધ્યક્ષ જે છે એની નિમણૂક કરવાની જ ખાલી વાત કરેલી છે, માટે આ વાક્ય પણ સાચું છે. માટે આપણો જવાબ જે છે એ થઈ જશે 1, 2 અને 3 ત્રણેય સાચા. લોક અદાલતની વાત કરીએ તો લોક અદાલતનો બીજો ક્વેશ્ચન છે, એમાં ચારેય વાક્ય જે છે એ સાચા છે. આ બધા વાક્ય લક્ષ્મીકાંત તથા શહેજાદ કાઝીની જે બુક છે એમાંથી બેઠા વાક્યો આપણને જોવા મળે, તો આવા ચારે બેઠા વાક્યો જે છે એ જેમાંથી લીધેલા છે. અહીંયા એક ચોથો ઓપ્શન છે ને એમાં કન્ફ્યુઝન થઈ શકે, બાકી તો બધા વાક્યો જે છે ને એ બધા બેઠા જ છે, પણ ચોથો વિકલ્પ જે છે એ બધામાં આપ્યો છે, માટે સહેલું બની જાય. ત્યારબાદ 73માં બંધારણીય સુધારાની જો વાત કરીએ તો એમાં આપણો આન્સર જે છે એ આપણો આન્સર આવશે સી, એટલે કે એ અને બી બંને વિધાન જે છે એ સાચા છે. અહીંયા જે સંબંધિત રાજ્ય વિધાનમંડળની ચૂંટણીનો હેતુ તે સમયે અમલમાં હોય તેવા કાયદાથી અથવા તો તે હેઠળ કોઈ વ્યક્તિ જો ગેરલાયક ઠરતું, એટલે કે વિધાનમંડળમાં જ જો એ વ્યક્તિ ગેરલાયક ઠરતો હોય તો તે પંચાયત સભાના સભ્ય તરીકે રહી શકે નહીં, એટલે આ વાક્ય સાચું છે. અને 21 ઉંમરની થઈ ગઈ હોય તો એ વ્યક્તિ જે છે પંચાયતની ચૂંટણીમાં ભાગ લઈ શકે છે, પછી એમાં 25 વર્ષથી ઓછી હોય એવું કંઈ આપણને કીધેલું છે ને, એટલે માટે બંને વાક્ય જે છે એ સાચા છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, એમાં 1947માં સ્વતંત્રતા અધિનિયમ છે એમના ઉપરથી આપણને વાક્ય કીધેલું છે. તો વાઇસરોયમાંથી ગવર્નર જનરલની જોગવાઈ કરી આપણને ખ્યાલ જ છે, માઉન્ટ બેટન અને સી રાજગોપાલાચારી. પછી ગવર્નર જનરલની નિમણૂક એ બ્રિટિશ રાજા દ્વારા સત્તાધિકારી જે મંત્રીમંડળ છે એની સલાહથી કરવામાં આવે, તો એ વાક્ય પણ સાચું છે. પછી તો કે દેશી રજવાડાઓ જે છે ને ભારતમાં કે પાકિસ્તાનમાં જ્યાં પણ રહેવું હોય એ રહી શકે. પણ અહીંયા શું કીધું છે કે જે જાહેર સેવકોની મુલકી સેવાઓ છે એ 1947થી જ બંધ થઈ ગઈ હતી, માટે એ 1950 સુધી ચાલુ રહી શકી નહીં, એટલે આપણો આન્સર શું આવશે? અહીંયા 1, 2 અને 3 ત્રણેય સાચા, એટલે સી આન્સર આવશે. ત્યારબાદ અહીંયા આપણને સમિતિ અને એના અધ્યક્ષ જે છે એના વિશે ચર્ચા કરેલી છે. તો સરદાર પટેલ જે છે એ પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ હતા. મૂળભૂત અધિકારની પેટા સમિતિ, જો આ પેટા સમિતિમાંથી પણ ક્વેશ્ચન પૂછ્યો એટલે આપણા માટે એ પણ આઈએમપી બની શકે, તો એમાં જે.બી. કૃપલાણી જ હતા. અને લઘુમતી પેટા સમિતિ જે છે એના અધ્યક્ષ જે છે એ H.C. મુખર્જી હતા, માટે અહીંયા આપણે કહી શકીએ કે H.C. મુખર્જી. તો ખાન અબ્દુલ ગફાર ખાન જે છે એ એના અધ્યક્ષ હતા નહીં. તો આટલું આપણે તૈયારી કરી હોય તો આપણને યાદ હોય. ત્યારબાદ વાત કરીએ છઠ્ઠો પ્રશ્ન. અહીંયા આપણને સમિતિને કીધેલું છે, પણ જો આપણે ખાલી આટલું જ વાંચીએ કે ભાષા આધારિત પુનર્ગઠન, તો આમાં ત્રણેય સમિતિ જે છે ને એ ભાષા આધારિત પુનર્ગઠનમાં જ હતી, પણ આમાંથી ધાર સમિતિ અને જેવીપી સમિતિ છે એના ખ્યાલનો જ અસ્વીકાર કરેલો હતો. પછી આપણે એટલું પણ યાદ રાખવાનું છે કે જે ફઝલ અલી સમિતિ છે એની જે જોગવાઈ હતી એમાંથી આંશિક બાબતો જે છે એ લેવામાં આવી અને થોડા ઘણા ફેરફાર સાથે આ ફઝલ અલી આયોગ જે છે અથવા તો ફઝલ અલી
સમિતિ જે છે એના પ્રમાણે ભાષા આધારિત જે રાજ્યો છે એનું પુનર્ગઠન થયેલું હતું. તો આટલી બાબત આપણે યાદ રાખવાની છે. આપણો જવાબ શું આવશે અહીંયા કે 1 અને 2 જે છે એનો જ અસ્વીકાર થયો હતો, જ્યારે ફઝલ અલી આયોગ જે છે એનો સ્વીકાર થયેલો હતો. ત્યારબાદ 7મો પ્રશ્ન જે છે એ નાગરિકની બાબતે છે. તો નાગરિકની બાબતે જે છે એમાં થોડું ઘણું આપણે એલિમિનેશન ઉપરથી આપણે કાઢી શકીએ, જેમાં આપણો જવાબ જે છે એમાં અહીંયા લખેલું છે પુખ્ત વયની અને યોગ્યતા ધરાવતી વ્યક્તિ જે છે એ ઓછામાં ઓછા 10 વર્ષથી ભારતમાં રહેતી હોવી જોઈએ. 10 વર્ષની જગ્યાએ શું આવે છે 5 વર્ષ આવે છે. માટે આપણો જવાબ જે છે એ એના ઉપરથી જ મળી જશે. અહીંયા 3 જે આવતું હોય એને કાઢી નાખવાના. માટે એલિમિનેશન ઉપરથી આપણે અહીંયા જવાબ જે છે એ 1, 2 અને 4 આપણે લઈ શકીએ. ત્યારબાદ કાયદા સમક્ષ સમાનતાના અપવાદ બાબતે કયું વિધાન જે છે એ સાચું છે, સાચા વિધાનની વાત કરેલી છે. તો અહીંયા આપણને કીધું છે કે રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલ જે છે એના વિરુદ્ધ હોદ્દાની મુદત દરમિયાન કોઈ પણ પ્રકારની ફોજદારી કાર્યવાહી, જો અહીંયા એક વસ્તુ શું યાદ રાખવાનું છે કે દીવાની કાર્યવાહી હોય ને તો દીવાની કાર્યવાહી માંડી શકાતી નથી, પણ ફોજદારી કાર્યવાહી હોય તો 2 મહિના પહેલા નોટિસ આપી અને આ ફોજદારી કાર્યવાહી જે છે એના ઉપર કરી શકાય છે. એટલે ફોજદારી કાર્યવાહી માટે કોઈ એવું નથી કીધેલું કે એનો કાર્યકાળ દરમિયાન કોઈ કાર્યવાહી કરી શકાય નહીં. માટે આ વિધાન જે છે એ ખોટું થઈ જશે. જ્યારે બીજું વાક્ય છે એમાં શું કીધું છે કે કોઈ વ્યક્તિ સંસદની કોઈ પણ કાર્યવાહીના કોઈ વાસ્તુ ચર્ચા અથવા તો અહેવાલ જે છે એ વર્તમાન પત્રમાં પ્રસિદ્ધના સંબંધમાં કોઈ ન્યાયાલયમાં જઈ શકે તો એમાં ફોજદારી કાર્યવાહી પાત્ર થશે નહીં. તો આ વિધાન જે છે એ સાચું છે. તો આન્સર અહીં શું આવશે? બી આન્સર જે છે ને એ આવશે. કારણ કે જે આવી કાર્યવાહી ચાલતી હોય સંસદની એમાં ગમે ત્યારે તે પોતાના વર્તમાન પત્ર દ્વારા તે પોતે પ્રસિદ્ધ કરી શકે છે. ત્યારબાદ 9મા પ્રશ્નમાં EWSની વાત કરી છે. જો કે આમાં બધી ફેક્ટ વસ્તુ જ છે, જેમાં એકમાં ફેરફાર શું છે અથવા તો એક વિકલ્પ જે છે ખોટો કયો છે કે કોઈ વ્યક્તિ જે છે એમાં 10 એકરની જમીનની જગ્યાએ શું આવશે 5 એકરની જમીન આવશે. માટે પહેલો વિકલ્પ ખોટો થઈ જશે. એટલે એલિમિનેશન ઉપરથી આપણે 1ને કાઢી નાખવાનું છે અને બાકીના 3 વિકલ્પ જે છે એ સાચા છે. માટે અહીંયા આન્સર શું આવશે 2, 3 અને 4, એટલે બી આન્સર જે છે એ એનો આવશે. ત્યારબાદ 10મા પ્રશ્નમાં મૂળભૂત હકો વિશે વાત કરી છે. અહીંયા અનુચ્છેદ 33માં આપણે લશ્કરી કાયદો અથવા તો માર્શલ લો એવો શબ્દ સાંભળી લઈએ ને તો આપણે એમ વિચારે કે એ તો 34માં આવે, પણ ખરેખર અહીંયા ખાલી આપણને એટલું જ કીધું છે કે આવા જે લશ્કરી અથવા તો લશ્કરમાં કામ કરતા વ્યક્તિઓ છે એમાં ઉચ્ચ ન્યાયાલય કે વડી અદાલતની રીટ અધિકાર ક્ષેત્રમાં સમાવિષ્ટ કરવામાં આવતી નથી. એટલે એ તો અનુચ્છેદ 33મો જ છે. એટલે આ વિધાન જે છે એ સાચું જ છે. પછી લશ્કરી કાયદાનો ખ્યાલ એ બંધારણમાં ક્યાંય વ્યાખ્યાયિત કરેલો નથી. તો અહીંયા માર્શલ લોનો ખ્યાલ જે છે એ સાચી વાત છે કે બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી કર્યો. એ બ્રિટનનું જે આપણને આપેલું હતું અથવા તો બ્રિટનનો જે લો હતો એમાંથી જ બેઠે બેઠું લીધેલું છે, બંધારણમાં એનો ઉલ્લેખ કરેલો નથી. પછી અહીંયા ત્રીજું વાક્ય, લશ્કરી કાયદો લાદવાથી મૂળભૂત હકો ઉપર કોઈ અસર થતી નથી. મૂળભૂત હકો ઉપર અસર થાય છે, એટલે આ વિધાન ખોટું છે. અને લશ્કરી કાયદો એ દેશના કોઈ ચોક્કસ ભાગમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવે. તો જે જગ્યાએ જરૂરિયાત હોય ત્યાં જ લશ્કરી લાગુ પાડવાનું છે લશ્કરી કાયદો. તો આ વિધાન પણ ખોટું થઈ જશે. માટે આપણો જવાબ શું આવશે? માત્ર 1 અને 2. ત્યારબાદ વાત કરીએ આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની બાબતે કયા વિધાનો સાચા છે. તો અહીંયા આપણો આન્સર જે છે એ 1, 2 અને 3 ત્રણેય આવી જશે. એ આન્સર આવશે, કારણ કે આવા ત્રણેય વાક્ય જે છે એ માર્ગદર્શક સિદ્ધાંતો માટે સાચા છે. અહીંયા આપણે બધા વાક્યો વિશે બધી ચર્ચા કરતા નથી, બાકી વિડીયો બહુ લાંબો બની જશે. ભારતીય બંધારણના સુધારણા કરવાની પ્રક્રિયા બાબતે અહીંયા આપણને વિધાન આપેલું છે, જેમાં બંધારણીય સુધારાની પ્રક્રિયા દરમિયાન સંસદ અથવા તો રાજ્ય વિધાનમંડળમાંથી જે પ્રારંભ જે છે એ સુધારણાનો પ્રારંભ કરી શકાય. પણ અહીંયા આપણે યાદ શું રાખવાનું છે કે સુધારણા કરવાની બાબત જે છે એ લોકસભા અથવા તો રાજ્યસભામાંથી શરૂઆત થઈ શકે. એટલે પહેલું વાક્ય જે છે એ ખોટું થઈ જશે. પછી સુધારણા વિધેયક એ માત્ર મંત્રીઓ દ્વારા જ દાખલ કરી શકાય. અહીંયા
સુધારણા વિધેયક જે છે એ સંસદના કોઈ પણ સભ્ય દ્વારા દાખલ કરી શકાય, માટે બીજું વાક્ય પણ ખોટું થઈ જશે. પહેલા બે વાક્ય નીકળી જતા હોય તો કાં તો 3 અને કાં તો 4, પણ અહીંયા વિકલ્પ 4 આપ્યો છે એટલે આપણે ત્રીજું પણ જોવું પડશે. સંવિધાનની કેટલીક જોગવાઈઓ સુધારણા માટે ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડે. તો નાણાં વિધેયક હોય અથવા તો નાણાંને લગતી બાબત હોય એમાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડે એવું પણ આપણે વાંચેલું હોય તો ત્રીજું વિધાન સાચું છે, એટલે ચોથું કાંઈ જોવાનું આવતું જ નથી. આપણો જવાબ આવી જશે 3 અને 4. નીચેના પૈકી કયું લક્ષણ ભારતીય સંવિધાનના મૂળ માળખાના ભાગરૂપે નથી? હવે જો આમ તો આપણે બિનસાંપ્રદાયિકતા ને અખંડિતતા ને એવા જ શબ્દો જે છે એ વારંવાર સાંભળેલા હોય, પણ એમાં પણ ફેરીને ક્વેશ્ચન પૂછ્યો. હવે આમાં આપણે થોડીક કન્ફ્યુઝન જેવું છે, જેમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા આ તો આપણે એલિમિનેટ કરી શકીએ, કારણ કે આપણને ખબર છે કે અખંડિતતા જે છે એ પછીથી ઉમેરેલું છે, એટલે મૂળભૂત માળખાના ભાગરૂપે નહોતું. પછી તો કે સુધારણા જે છે એની બાબત પણ અહીંયા વિકલ્પમાં જોઈએ ને તો 2 અને 3 બધામાં આપેલા જ છે, એટલે જોવાનું આપણે કેમાં રહેશે? માત્ર 1 અને 4માં. હવે મારા ખ્યાલ પ્રમાણે આ 1 અને 4 જે છે એ મૂળભૂત બંધારણમાં હતું, એટલે અહીંયા વિકલ્પ જે છે એ મારા મત અનુસાર ડી જે છે એ સાચો પડવો જોઈએ. જો તમને આ બાબતે ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. ત્યારબાદ સંઘ અને રાજ્યના સંબંધોની જો વાત કરીએ તો એમાં માત્ર સંસદ જ વધારાના કાયદા જે છે અથવા તો વધારાના પ્રાદેશિક કાયદા જે છે એ બનાવી શકે છે. આ વિધાન સાચું છે. પછી તો કે સંસદના કાયદાઓ ભારતીય નાગરિક અને વિદેશમાં કોઈ પણ જગ્યાએ રહેલી મિલકત અથવા તો નાગરિક જે છે ને લાગુ પડે છે. તો આ પણ વિધાન સાચું છે, એટલે 2 વિધાન સાચા હોય એટલે ઉપરોક્ત તમામ જે છે એ સાચા જ જે છે. પછી અખિલ ભારતીય સેવા બાબતે વાત કરેલી છે, એમાં આપણને કીધું છે કે અખિલ ભારતીય સેવાઓ ઉપર નિયંત્રણ કોનું હોય છે? સંઘનું હોય છે. આ પણ જો કે ક્વેશ્ચન જે છે ને એ એલિમિનેટ ઉપરથી કરી શકીએ, કારણ કે લોકસભાના ઠરાવને આધારે સંસદને નવી અખિલ ભારતીય સેવાઓ શરૂ કરવાની સત્તા છે. આ આપણે સીધું કાઢી શકીએ, કારણ કે રાજ્યસભા જે છે એની પાસે આ સત્તા છે, માટે ત્રીજો વિકલ્પ ખોટો. તો આમાંથી આપણે એક A, C અને B કાઢી શકીએ, તો આપણો જવાબ જે છે એ શું આવી જશે? માત્ર 1 અને 2. ત્યારબાદ આંતર સરકારી કરની ક્ષમતાઓની જો વાત કરીએ તો એમાં સંઘની મિલકતને રાજ્ય અથવા રાજ્યની કોઈ સત્તાધિકાર દ્વારા લાદવામાં આવેલ તમામ પ્રકારની કરમાંથી મુક્તિ મળેલી છે. આ વિધાન જે છે ને એ સાચું છે, જો કે કેન્દ્ર અને રાજ્ય બંનેને એકબીજાની મિલકત પ્રત્યે કાંઈ લાગતું વળગતું નથી. એટલે અહીંયા બી વાક્યમાં શું લખ્યું છે કે રાજ્યની મિલકત અને આવકને સંઘના કરવેરામાંથી મુક્તિ નથી. અહીંયા મુક્તિ નથી લખ્યું છે ને, માટે આ વાક્ય જે છે એ ખોટું થઈ જશે. બંનેને એકબીજાની આવક પ્રત્યે કાંઈ લાગતું વળગતું નથી. ત્યારબાદ રાષ્ટ્રીય કટોકટીની ઉદ્ઘોષણાની જો વાત કરીએ તો એમાં એને પણ આપણે એલિમિનેશન ઉપરથી કહી શકીએ, કારણ કે લોકસભાનો કાર્યકાળ જે છે એના દ્વારા સંસદમાં વધુમાં 3 વર્ષ સુધી અહીં કીધું છે, પણ અહીંયા અનંતકાળ સુધી લંબાવી શકાય, માટે બીજું વાક્ય જે છે એ ખોટું થઈ જશે. તો બીજું વાક્ય ખોટું હોય તો અહીંયા 3 વિકલ્પ જે છે એ નીકળી જશે, એટલે માત્ર 1 અને 2 1 અને 3 જે છે એ જ સાચા બનશે. ત્યારબાદ રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે વાત કરી છે, તો એમાં પણ આપણે એલિમિનેશન કરી શકીએ છીએ. અહીંયા લખ્યું છે કે તમામ પ્રશ્નો અને વિવાદ જે છે અથવા તો રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંકળાયેલો વિવાદ જે છે ને એ ચૂંટણી પંચ દ્વારા એનો ઉકેલ લાવવામાં આવે છે, પણ ચૂંટણી પંચ દ્વારા નહીં. કોના દ્વારા? સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા અંત લાવવામાં આવે છે, માટે આ વિધાન ખોટું બની જાય છે. તો 1 અને 3 જે છે એ સાચા પડશે. નીચેના પૈકી ક્યુ યુગ્મ અને સાચી રીતે જોડાયેલું છે? તો અહીંયા નિરપેક્ષ અથવા તો નિષેધાધિકાર, એટલે કે રાષ્ટ્રપતિ જે છે અથવા તો રાજ્યપાલ જે છે એ શું કરી શકે? તો કે વિધાનમંડળ દ્વારા પારિત કરેલો જો કોઈ પણ વિધેયક હોય એની મંજૂરી અટકાવી શકે છે. તો અહીંયા રાજ્ય માટે રાજ્યપાલની વાત કરી શકીએ, તો આ વાક્ય જે છે સાચું બને છે. શરતી નિષેધાધિકાર, તો આ જે શરતી જે છે ને એ ભારતમાં નથી, એ માત્ર અમેરિકામાં જ છે. તો અહીંયા શરતી નિષેધાધિકાર જે છે ને એ પણ સાચું વિધાન છે. પછી નિલંબિત જે છે એ પણ સાચું છે, પણ પોકેટ વીટો જે છે ને એના માટે આપણને શું ખ્યાલ છે કે રાષ્ટ્રપતિ જે છે એ કોઈ વિધેયક હોય અથવા તો
રાજ્યપાલ જે છે એ કોઈ વિધેયક હોય એને પોતાના ખિસ્સામાં રાખી દે તો એના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી. તો એમાં રાજ્યોનો મત જે છે એના દ્વારા લખ્યું છે. અહીંયા રાજ્યોના મતથી સર્વોપરી નથી લખ્યું, રાજ્યોના મત દ્વારા સર્વોપરી લખેલું છે. માટે ચોથું વાક્ય જે છે ને એ ખોટું હોઈ શકે. તો અહીંયા તમારો જવાબ જે છે એ શું થઈ જશે? માત્ર 1, 2 અને 3 જે છે એ આનો જવાબ થઈ શકે. ત્યારબાદ ભારત સરકારની કેબિનેટની વાત કરેલી છે. તો એમાં કેબિનેટ જે છે ને એમાં બે પ્રકારની સમિતિ હોય, સ્થાયી અને અસ્થાયી, અથવા તો સ્થાયી અને તદર્થ, જેને આપણે એડહોક કહીએ છીએ. તો આ વિધાન સાચું છે. પછી અહીં લખ્યું છે સ્થાયી સમિતિ જે છે ને બંધારણીય અને એડહોક સમિતિ જે છે એ વૈધાનિક છે. પણ હવે એડહોક સમિતિ એટલે શું? કે ટેમ્પરરી કોઈ કાર્ય હોય એના માટે બનાવેલી હોય અને આ કાર્ય પતી જાય એટલે શું કરવાનું? તો કે આ સમિતિ, એડહોક સમિતિને નાબૂદ કરી દેવાની. તો એ વૈધાનિક સંસ્થા અથવા તો વૈધાનિક સમિતિ કહેવાય નહીં. તો 2 જે છે ને એ વાક્ય ખોટું છે. પછી રાષ્ટ્રપતિ દ્વારા પ્રધાનમંત્રીની સલાહ અનુસાર આ સમિતિની રચના કરવાની હોય છે. પણ અહીંયા આપણે શું યાદ રાખવાનું છે? તો કે આમાં રાષ્ટ્રપતિ ક્યાંય પિક્ચરમાં આવતો જ નથી. કેબિનેટની સમિતિ હોય ને એમાં બધાય હક કોની પાસે રહેલા હોય છે? પ્રધાનમંત્રી પાસે રહેલા હોય. તો બીજું અને ત્રીજું વાક્ય ખોટું છે. માટે આપણો જવાબ જે છે એ સાચો પડશે. ત્યારબાદ લોકસભાની રચના અંગેની વાત કરીએ તો ત્રણેય વિકલ્પ જે છે એ બેઠે બેઠા વાક્ય બુકમાંથી ઉપાડેલા છે. માટે 1, 2 અને 3 ત્રણેય વાક્ય જે છે એ સાચા થઈ જશે. ત્યારબાદ કોઈ વ્યક્તિ જે છે એ સંસદમાં ચૂંટાવાને યોગ્ય, બેઠે બેઠા વાક્ય વારંવાર આપણે વાંચવામાં આવ્યા હોય કે એક તો તે સરકારી લાભ હેઠળ ન હોવો જોઈએ, પછી નાદાર ન હોવો જોઈએ, પછી કોઈ પણ ભાગમાં અથવા તો કોઈ સહકારી મંડળી છે તો એમાં 25% હિસ્સો જે છે એ એનો હોવો જોઈએ નહીં, કોઈ પણ સંસ્થાન હોય એમાં. એટલે અહીંયા આપણો જવાબ જે છે એ શું આવી જશે? 1, 2 અને 3 સાચા. વિધાનમંડળમાં બેવડું સભ્યપદ જે છે ને એના માટેની વાત કરેલી છે. તો એમાં પહેલું વાક્ય જે છે ને એ જ ખોટું થઈ જશે અને એનાથી જ આપણને જવાબ મળી જશે. અહીંયા 30 દિવસ નહીં આવે. 2 ગૃહમાં સભ્ય બને તો 10 દિવસની અંદર જ તેને એક સભ્યપદમાંથી રાજીનામું આપવું પડે છે. માટે આપણો જવાબ જે છે એ શું આવી જશે? માત્ર 2 અને 3. ત્યારબાદ સંસદમાં પ્રસ્તાવના બાબતે અમુક આપણને અહીંયા સત્તા સૂચવ પ્રસ્તાવ, પછી અવેજી, આપણે તો સામાન્ય રીતે જે નિલંબિત પ્રસ્તાવ ને એવા બધા સાંભળેલા હોય, પણ આ પ્રસ્તાવ જે છે એવા પણ અલગ અલગ 14 થી 15 પ્રસ્તાવ જે છે એ આપણે યાદ રાખવાના છે. અહીંયા આપણો જવાબ જે છે એમાં ત્રણેય પ્રસ્તાવ જે છે એ સાચા છે. એટલે આન્સર જે છે ને એમાં 1, 2 અને 3 એ સાચો વિકલ્પ આવશે. પછી સાર્વજનિક વિધેયક અને બિન સરકારી વિધેયક. અહીંયા જે પબ્લિક બિલ જે છે એ પબ્લિક બિલનો આન્સર ખોટો છે. અહીંયા 14 દિવસની જગ્યાએ શું આવશે? નોટિસ પીરિયડ જે છે એ 7 દિવસનો આવશે. અને પ્રાઇવેટ બિલ જે છે એ વિધાન સાચું છે, એટલે કે 1 મહિનાની નોટિસ આપવાની હોય. તો અહીંયા જવાબ જે છે એ શું આવશે? બી જવાબ જે છે એ આવશે. ત્યારબાદ આપણે બીજા પ્રશ્નોની જો વાત કરીએ તો એમાં અહીંયા ભારતની ઉચ્ચતમ ન્યાયાલય વિશે વાત કરેલી છે. આ પણ ક્વેશ્ચન જે છે એ એલિમિનેશન ઉપરથી નીકળી જાય, કારણ કે ઉચ્ચતમ ન્યાયાલય જે છે એની કાર્યવાહી અહીંયા લખ્યું છે અંગ્રેજી અથવા હિન્દીમાં જ થઈ શકે, પણ કાર્યવાહી જે છે એ હિન્દીમાં ન થતી હોય, અંગ્રેજીમાં જ થતી હોય. માટે ત્રીજો વિકલ્પ જે છે એ ખોટો પડી જાય. તો અહીંયાથી આપણે જો એલિમિનેટ કરીએ તો 3 વાળા બધા કાઢી નાખીએ તો જવાબ જે છે એ માત્ર 1 અને 2 જ આવે, એટલે કે ચોથો વિકલ્પ પણ ખોટો છે. ત્યારબાદ ભારતમાં જે સંસદીય પ્રણાલી છે એના વિશે જો વાત કરીએ તો 1952 સુધી સંવિધાન સભા એક કામચલાઉ સંસદ તરીકે કાર્ય કરશે. આ વિધાન સાચું છે. પછી તો કે વિધેયક કે જે એકત્રિત ફંડમાંથી ખર્ચ કરવાનું હોય તે રાષ્ટ્રપતિની વિચારધારણા જે છે એના અંદર, જો કે આમાં પણ એલિમિનેશન થિયરી ઉપર થઈ જશે, કારણ કે જે ત્રીજું વાક્ય છે એમાં અધ્યક્ષ અથવા તો નાયબ અધ્યક્ષ જે છે એની ગેરહાજરીમાં નામાંકિત કરવામાં આવેલ લોકસભાના 20 સદસ્યોમાંથી જે પેનલ બનાવેલી હોય એમાંથી અધ્યક્ષતા થાય, પણ 20 નહીં આવે. અહીંયા કેટલો જવાબ આવશે? 10 જવાબ આવશે. એટલે આપણો જે 3 જે છે એ 3 આપણો ખોટો પડી જાય.
માટે આપણો જવાબ જે છે એ શું આવી શકે? તો કે 1 અને 2 જે છે એ સાચા. અને અહીંયા રાજ્યસભા જે છે એના 10 સદસ્યોની જગ્યાએ શું આવશે? 6 સદસ્યો જે છે એની પેનલ જે છે એ હોવી જોઈએ. એટલે આપણો જવાબ શું આવી જશે? ફક્ત 1 અને ફક્ત 2 જે છે એ સાચા છે. ત્યારબાદ વાત કરીએ આપણે ભારતમાં ઉપકર અથવા તો સેસ જે છે એ લાગવા બાબતે અથવા તો ઉઘરાવા બાબતે. તો આ જે છે એમાં ત્રણેય વિકલ્પ જે છે ને એ ખોટા છે. એટલે આપણને શું કીધું છે કે કયા વિધાનો સાચા નથી. એટલે આપણો જવાબ શું આવશે? ત્રણેય વિકલ્પ જે છે એ સાચા નથી. એટલે 1, 2 અને 3 અહીંયા જવાબ શું આવશે? તો કે ત્રણેય વિકલ્પો સાચા નથી. એવી રીતે પછી લોકસભાના અધ્યક્ષ બાબતે આને પણ આપણે એલિમિનેશન ઉપરથી કરી શકીએ, કારણ કે અધ્યક્ષને હોદ્દા ઉપરથી દૂર કરવા માટે ઓછામાં ઓછા 30 દિવસની નોટિસની વાત કરી, પણ અહીંયા શું જવાબ આવશે? ઓછામાં ઓછા 14 દિવસની નોટિસ આપવી ફરજિયાત છે. એટલે અહીંયા આપણો પહેલો વિકલ્પ ખોટો પડી જાય. એટલે તમારો જવાબ શું આવશે? પહેલો વિકલ્પને બધામાંથી કાઢી નાખીએ તો માત્ર 2 અને 4. અહીંયા આપણે આ ક્વેશ્ચનની ચર્ચા. ત્યારબાદ વાત કરીએ આપણે કે નીચેના પૈકી કયા વિધાન પરિષદ માટે સાચા વાક્યો છે? તો અહીંયા વિધાન પરિષદના કુલ સભ્ય સંખ્યા જે છે એ વિધાનસભાના 1/3થી વધારે ન હોય તો આ વાક્ય સાચું જ છે. પછી વિધાન પરિષદના કુલ સભ્ય સંખ્યા જે છે એ ઓછામાં ઓછી 40 હોવી જોઈએ અપવાદને બાદ કરીને, પણ અહીંયા 40 સભ્ય સંખ્યા જે છે એ મિનિમમ હોવી જોઈએ. તો આ બંને વાક્ય સાચા જ છે. હવે વિધાન પરિષદના કુલ સભ્યોમાંથી 4/6 એટલે અહીં આપણે 2/3 પણ લખી શકીએ. તો 2/3 સભ્યો જે છે ને એ પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય. 2/3 સભ્યો પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય. આ વાક્ય જે છે ને એ પણ સાચું બને છે. કેવી રીતે? તો કે આપણને ખ્યાલ છે કે 1/3 સભ્યો જે છે એ જિલ્લા તથા તાલુકા ગ્રામ પંચાયત જે છે એમાંથી ચૂંટાઈને આવે છે. આ બધા પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે. અને 1/3 સભ્યો જે છે ને એ વિધાનસભામાંથી સભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. માટે આનો જવાબ શું આવશે? 2/3 જે છે એ આનો જવાબ આવશે. માટે તમારો જવાબ જે છે એ 1, 2 અને 3 ત્રણેય સાચા થશે. ત્યારબાદ વાત કરીએ આપણે કેન્દ્રીય વહીવટી તપાસ પંચ જે છે એના બાબતે. અહીંયા આપણને ક્વેશ્ચન આપ્યો છે, એમાં આને આપણે એલિમિનેશન ઉપરથી આપણે કાઢી શકીએ, કે જેમાં અહીં લખ્યું છે કે ખાસ પરવાનગી સાથે ઉચ્ચતમ ન્યાયાલયના અધિકારી અને કર્મચારીઓ જે છે એ સચિવાલયના કર્મચારીના અધિકાર ક્ષેત્ર હેઠળ સમાવિષ્ટ થાય છે. તો અહીંયા ન્યાયાલય જે છે એને સચિવાલય સાથે કાંઈ લાગતું વળગતું નથી. એટલે તમારો ત્રીજો વિકલ્પ જે છે ને એ ખોટો પડે છે. માટે અહીંયા તમારો જવાબ જે છે એ શું આવી જશે? માત્ર 1, 2 અને 4 જે છે એ તમારો જવાબ આવી જશે. ત્યારબાદ અહીંયા આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ તો ગ્રામ ન્યાયાલય જે છે એના વિશે વાત કરેલી છે, જેમાં ગ્રામ ન્યાયાલય જે છે એની સ્થાપના 2008માં થઈ હતી. આ વિધાન સાચું છે. ત્યારબાદ વડી અદાલત જે છે એના સલાહ સૂચન અનુસાર કરવાની છે. આ વાત પણ સાચી છે. પછી મોબાઈલ કોર્ટ જે છે એ ફોજદારી અને દીવાની બધા બાબતો જે છે એનો પોતે ઉકેલ લાવી શકે અને એના વિરુદ્ધ કોઈ બીજી જગ્યાએ અથવા તો બીજી કોર્ટમાં ફરિયાદ પણ થઈ શકતી નથી. આ વિધાન પણ સાચું છે. અને અહીંયા ગ્રામ ન્યાયાલય જે છે ને એની બેઠક જિલ્લા પંચાયતના મુખ્ય મથક ખાતે સ્થિત છે. આ વિધાન જે છે ને એમાં તાલુકા ખાતે સ્થિત હોય છે. એટલે તમારો જવાબ જે છે ને એ શું આવી જશે? માત્ર 1, 2 અને 3. ત્યારબાદ વાત કરીએ આપણે એના પછીનો પ્રશ્ન અનુચ્છેદ 371 બાબતે અહીંયા આપણને દર્શાવેલું છે કે જેના અંતર્ગત રાજ્યના વિશિષ્ટ વિકાસ બોર્ડ અંતર્ગત કયું વિધાન સાચું નથી? તો અહીંયા આ અનુચ્છેદ હેઠળ વિદર્ભ, સૌરાષ્ટ્ર, કચ્છ આ બધા વિકાસ બોર્ડ જે છે એ આ અનુચ્છેદ હેઠળ આવે છે. આ વિધાન જે છે એ સાચું નથી. અને આ બોર્ડના અહેવાલ પ્રત્યેક વર્ષે સંસદ સમક્ષ રજૂ કરવાના હોય છે. આ વિધાન પણ સાચું નથી. એટલે અહીંયા જવાબ જે છે એ અહીંયા A અને B બંને સાચા નથી. ત્યારબાદ વાત કરીએ આપણે પેસા એક્ટ જે છે એના અંતર્ગત આપણને પ્રશ્ન પૂછેલો છે. તો એમાં પંચાયત સંબંધી જે બંધારણની અહીંયા આપણને કીધું છે 9મી અનુસૂચિમાં જોગવાઈ જે કરેલી છે એમાં 5મી અનુસૂચિ જે છે એના
ક્ષેત્રો જે છે એ લાગુ પડતા નથી. આ વિધાન જે છે એ સાચું છે. પછી હાલમાં 15 રાજ્યોમાં આવી અનુસૂચિત ક્ષેત્રો જે છે એ આવેલા છે. તો આ વિધાન પણ સાચું છે. એમાં ગુજરાત, રાજસ્થાન એ પણ આવી જાય. પણ અહીંયા 15 નહીં આવે, 15ની જગ્યાએ શું આવશે? 10 આવશે. એટલે તમારો બીજો વિકલ્પ જે છે ને એ ખોટો પડશે અને તમિલનાડુ, કર્ણાટક, કેરળ આવા રાજ્યોમાં સમાવિષ્ટ નથી. એટલે ત્રીજું વિધાન પણ ખોટું પડશે. એટલે માત્ર એક જે છે એ જ તમારો જવાબ આવશે. ત્યારબાદ જિલ્લા આયોજન સમિતિ બાબતે અહીંયા આપણને ક્વેશ્ચન પૂછ્યો છે, જેમાં જિલ્લા આયોજન સમિતિ એ પંચાયતો અને નગરપાલિકાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજનાઓને એકત્રિત કરે છે. આ વિધાન સાચું છે. પછી આયોજન સમિતિના 4/5 સભ્યો જે છે એ જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા હોવા જોઈએ. એટલે આ બંને વિધાન જે છે એ સાચા છે. માટે તમારો જવાબ જે છે એ 258 નો જવાબ આવશે, એ અને બી. તો ત્યારબાદ આપણે જો વાત કરીએ તો એમાં સંઘ અને રાજ્ય ક્ષેત્ર બાબતે કયું વિધાન જે છે એ સાચું છે. તો અહીંયા સાચું વિધાન જે છે એના વિશે વાત કરવાની છે. તો મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ જે છે એ સંઘ અને રાજ્ય ક્ષેત્ર હતા, જે બાદમાં પૂર્ણ રાજ્ય તરીકે પરિવર્તિત થયા. આ વિધાન સાચું છે. અહીંયા એલિમિનેશન ઉપરથી કાઢી શકીએ, કારણ કે 1961માં નહીં, 1966માં ચંદીગઢ જે છે એ સંઘ રાજ્ય ક્ષેત્ર તરીકે ઘોષિત થયું હતું. એટલે બે વિકલ્પ જે છે એને જો આપણે કાઢી નાખીએ તો અહીંયા જવાબ આવશે તમારો સી, કે જેમાં માત્ર 1 અને 3 જે છે એ સાચા છે. પછી અહીંયા આપણને કીધું છે કે પછાત વર્ગ માટે રાષ્ટ્રીય આયોગની વાત કરેલી છે. તો એમાં પછાત વર્ગમાં અહીંયા વિધાન સાચું છે, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 3 સભ્યો. મહિલા આયોગ માટે 1 અધ્યક્ષ અને 5 સભ્યો હોય, એટલે 1 અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 4 સભ્યો. અને અનુસૂચિત જાતિ માટે અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 3 સભ્યો. એટલે ત્રણેય વિધાન જે છે એ સાચા છે. તો આ વાત કરી આપણે બંધારણના પ્રશ્નો વિશે. આવી જ રીતે આપણે બંધારણના જે પ્રશ્નો છે એની એક સિરીઝ આગળ લાવશું, કે જે તમને જે માર્ચમાં જીપીએસસીની એક્ઝામ આવવાની છે એના માટે તમને ઉપયોગી બનશે. હાલ આપણે આટલું રાખીએ છીએ. આભાર.